હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મહીસાગર જિલ્લામાં જનભાગીદારીથી જનકલ્યાણના મંત્ર સાથે લુણાવાડા ખાતે નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો। મહીસાગર જિલ્લામાં માર્ગ સલામતી પ્રત્યે જાગૃતિ લાવવા અને માર્ગ અકસ્માતોમાં થતી જાનહાનિ નિવારવાના ઉમદા હેતુ સાથે જિલ્લા રોડ સેફ્ટી કમિટી દ્વારા એક વિશેષ પહેલ કરવામાં આવી છે। લુણાવાડાની શ્રી પી.એન. પંડ્યા કોલેજ ખાતે અમદાવાદના મેઘમણી ફાઉન્ડેશન અને મહીસાગર જિલ્લા પોલીસના સંયુક્ત ઉપક્રમે એકમાત્ર સંકલ્પ જનભાગીદારીથી જનકલ્યાણના સૂત્રને સાર્થક કરતો નિઃશુલ્ક હેલ્મેટ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો। આ કાર્યક્રમ દ્વારા પોલીસ પ્રશાસન અને સેવાભાવી સંસ્થાઓએ સાથે મળીને માર્ગ સુરક્ષાના ક્ષેત્રમાં એક મહત્વનું ડગલું માંડ્યું છે। મહીસાગર જિલ્લા પોલીસ અધિક્ષક શફીન હસનના અધ્યક્ષસ્થાને આયોજિત આ કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદનીને સંબોધતા તેમણે જણાવ્યું હતું કે હેલ્મેટ એ કોઈ બોજ નથી, પરંતુ વાહન ચાલકના મસ્તકની સુરક્ષા અને તેના પરિવારની સુરક્ષાનું અભેદ કવચ છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે અકસ્માત અનિચ્છિત હોય છે, પરંતુ જો ચાલકે સુરક્ષાના સાધનો પહેર્યા હશે તો તે સુરક્ષિત રીતે પોતાના ઘરે પાછો ફરી શકશે। આ સેવાકીય પ્રકલ્પ અંતર્ગત મેઘમણી ફાઉન્ડેશનના ડાયરેક્ટર આશિષભાઈ સોપારકર દ્વારા કુલ 900થી વધુ હેલ્મેટનું અનુદાન આપવામાં આવ્યું છે, જેમાંથી પ્રથમ તબક્કામાં આજે 100 હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું અને આગામી સમયમાં તબક્કાવાર અન્ય વિતરણ કાર્યક્રમો યોજાશે। આ પ્રસંગે એએસપી વિકાસ યાદવ, મમતા મશીનરીના ડાયરેક્ટર મહેન્દ્રભાઈ પટેલ, કોલેજના ઇન્ચાર્જ આચાર્ય અલ્પેશ પંડ્યા, લુણાવાડા પીઆઈ જે.એસ. વળવી સહિત આરટીઓ અને પોલીસ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોટી સંખ્યામાં લાભાર્થીઓએ હેલ્મેટ સ્વીકારી માર્ગ સલામતીના નિયમોના પાલન માટે સંકલ્પ લીધો હતો। કાર્યક્રમના અંતે નાગરિકોમાં જાગૃતિ લાવવા માટે એક ભવ્ય હેલ્મેટ જાગૃતિ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટર વિજય જોશી, લુણાવાડા। હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ જે છે રાખવામાં આવેલો, જેની અંદર અમદાવાદથી મેઘમણી ઇન્ડસ્ટ્રીઝના આશિષ સોપારીકર અને મમતા મશીનરીઝના શ્રી મહેન્દ્રભાઈ પટેલ દ્વારા મહીસાગર જિલ્લાના નાગરિકો માટે 950 જેટલા હેલ્મેટ જે છે એ પ્રોવાઈડ કરવામાં આવ્યા છે। આ આખી ડ્રાઈવનો ઉદ્દેશ્ય એવો છે કે આ હેલ્મેટ રોડ પર જે જરૂરિયાતમંદ લોકો છે એમને મહીસાગર જિલ્લા પોલીસ દ્વારા પ્રોવાઈડ કરવામાં આવશે, જેથી કરીને મહીસાગર જિલ્લાનું જે સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રોબ્લેમ છે કે જે ફેટલ એક્સિડન્ટમાં લોકોનો જીવ જાય છે એની અંદર આપણે ઘટાડો લાવી શકીએ અને મહીસાગર જિલ્લાને વધારે સુરક્ષિત બનાવી શકીએ। મહીસાગર જિલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ અંતર્ગત આ કાર્યક્રમ જે છે આયોજિત કરવામાં આવ્યો છે અને ભવિષ્યની અંદર પણ આ જ પ્રકારે લોકોનો સહકાર મળતો રહેશે તો આપણે મહીસાગરને વધારે સુરક્ષિત બનાવી શકીએ।